સ્ક્વેરિંગ ઓફ નંબર્સ બિટવીન 50 એન્ડ 60 એટલે કે 50 અને 60 વચ્ચે રહેલી સંખ્યાઓના વર્ગ આપણે કઈ રીતે કરી શકીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે જો તમને 57નો વર્ગ કરવાનો કીધેલો છે તો 57નો વર્ગ કઈ રીતે થશે, તો એના માટેની ટ્રીક છે. પહેલાં તો જે એકમના સ્થાન ઉપર રહેલી સંખ્યા છે એનો આપણે વર્ગ કરી દઈશું, એટલે કે થશે 7નો વર્ગ 49. એને આપણે પહેલાં અહીંયા લખી દઈશું. ત્યાર પછી આ જે એકમના સ્થાન પર રહેલી સંખ્યા છે 7 એટલે કે 7, એની અંદર 25 એડ કરી દઈશું. તો 7 + 25 થશે 32 અને આ જે 32 મળ્યા એને આપણે અહીંયા લખી દઈશું. એનો મતલબ કે 57નો વર્ગ શું મળશે, તો કે ભાઈ 32 49 મળશે. એ જ રીતે આપણે જો 54નો વર્ગ કરવો છે તો 54નો વર્ગ સેમ આ ટ્રીકની મદદથી કઈ રીતે થશે, તો કે એકમનો સ્થાન પર રહેલી સંખ્યા 4 એનો વર્ગ કરી લો. પહેલાં 4નો વર્ગ થઈ ગયો 16. ત્યારબાદ જે એકમના સ્થાન પર રહેલી સંખ્યા છે એમાં 25 એડ કરી દઈએ તો 25 + 4 થશે 29. તો એનો મતલબ કે 54નો વર્ગ કેટલો થશે, તો કે 29 16 થશે. એ જ રીતે જો આપણે 52નો વર્ગ કરવો છે તો 52નો વર્ગ કઈ રીતે થશે, તો કે પહેલાં તો એકમના સ્થાન પર રહેલી સંખ્યા છે એનો વર્ગ કરી લઈએ. તો અહીંયા આગળ જોઈ શકો છો કે એકમના સ્થાન પર રહેલી સંખ્યા 2 છે, એનો વર્ગ 4 થાય છે. પણ આગળ આપણે જોયું કે જ્યારે વર્ગ કરીએ ત્યારે આપણે હંમેશા 2 અંકની સંખ્યા લખીએ છીએ. તો અહીંયા 1 અંકની સંખ્યા છે તો એને આપણે લખીશું 04. પછી 2 છે એકમના સ્થાન ઉપર, એમાં 25 એડ કરી દઈએ તો 2 + 25 થશે 27. તો 52નો વર્ગ થઈ ગયો 2704. તો આ ટ્રીકની મદદથી તમે 50 અને 60 વચ્ચે રહેલી કોઈ બી સંખ્યાનો વર્ગ ઇઝીલી શોધી શકો છો.